અંકલેશ્વરના પાનોલી ખાતે પંચાયતના બ્યુટી વેલનેસ માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો। અંકલેશ્વર તાલુકાના પાનોલી ગામ ખાતે આવેલા સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે ગામના યુવા મહિલા સરપંચ હલીમા હાથિયા દ્વારા ગામની દીકરી સ્વનિર્ભર બને, રોજગારી મેળવે એ ઉદ્દેશ્ય સાથે અગાઉ બ્યુટી પાર્લર વર્ગ યોજવામાં આવ્યો હતો, જે બાદ હવે અન્ય દીકરી માટે વધુ એક પગલું આગળ વધી બ્યુટી વેલનેસ માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। જાણીતા બ્યુટિશિયન દ્વારા ગામની દીકરીઓને માર્ગદર્શન આપ્યું હતું। આ પ્રસંગે જિલ્લા રિસોર્સ અધિકારી જ્યોત્સના પટેલ તેમજ સરપંચ હલીમા હાથિયા તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહી ગામની દીકરીને પ્રોત્સાહન આપી આગળ આવવા અપીલ કરી હતી। આજરોજ પાનોલી ગામના સરપંચ તરીકે મારા તરફથી ગામની છોકરીઓ માટે બ્યુટી પાર્લર સેમિનાર વર્કશોપ રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે। સેમિનાર રાખવાનો ઉદ્દેશ એટલો જ છે કે છોકરીઓ પોતાની અંદર રહેલી સુસુપ્ત કળાને બહાર લાવે, કોઈ હુનર શીખે અને પોતાના પગ પર ઊભી રહે, સ્વનિર્ભર બને, કોઈના ઉપર આધારિત ન રહે અને એમને જોઈને ગામની બીજી દીકરીઓ પણ પ્રોત્સાહિત થાય। બસ એ જ હેતુથી મેં મારા ગામની છોકરીઓ માટે આ બ્યુટી સેમિનાર વર્કશોપનું આયોજન કર્યું છે। મારું નામ છે જ્યોત્સના પટેલ। મારી પોસ્ટ છે ડિસ્ટ્રિક્ટ રિસોર્સ પર્સન તરીકેની, ડીઆરપી તરીકેની। ભરૂચ જિલ્લાની જેટલી શાળાઓ છે એ શાળાઓની અંદર મારે વિઝિટ કરવાનું કાર્ય હોય છે। અહીંયા અલગ અલગ પ્રકારના ટ્રેડ ચાલતા હોય છે। આજે મારી મુલાકાત સાર્વજનિક પાનોલી સ્કૂલની અંદર છે। અહીંયા સરપંચ શ્રી હનીફાબેન દ્વારા બ્યુટી એન્ડ વેલનેસ માટેનો એક સેમિનાર રાખવામાં આવ્યો છે, તો એની વિઝિટ કરવા માટે હું આવી છું। ખૂબ સારા સેમિનારની અંદર વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને ઘણી બધી વસ્તુ એમને સમજાવવામાં આવી છે। તો આજની આ શાળાની અંદર મારી મુલાકાત છે।